નમસ્કાર દર્શક મિત્રો, હિંમતનગર ખબર ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। દરિયાપુરના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે 37 વર્ષની પરંપરા જાળવી રાખી સફેદ કબૂતરો ઉડાડી અને કોમી એકતાનો સંદેશ આપ્યો। 148મી રથયાત્રા પ્રસંગે સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરના મહંત શ્રી દિલીપદાસજી મહારાજનું શાલ અને ગુલાબના ફૂલોનો હાર અર્પણ કરી ઉષ્માભર્યું સ્વાગત કરવા પૂર્વ ધારાસભ્ય શ્રી ગ્યાસુદ્દીન શેખ શાહપુર વિસ્તારમાંથી રથયાત્રા પસાર થઈ। તે દરમિયાન છેલ્લા 36 વર્ષથી પરંપરાને નિભાવી પૂર્વ ધારાસભ્ય શ્રી ગ્યાસુદ્દીન શેખ દ્વારા મંદિરના મહંત શ્રી દિલીપદાસજી મહારાજ તથા રથયાત્રિકોને મોમેન્ટો અર્પણ કરી શાલ ઓઢાડી ફુલાર સાથે શાંતિના દૂત કબૂતરો ઉડાડી શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું। આજના સુપ્રસંગે પોલીસ કમિશનરશ્રી તેમજ તમામ પોલીસ અધિકારીઓએ પણ ગ્યાસુદ્દીન શેખ તેમજ તમામ મુસ્લિમ બિરદદારોનો આભાર વ્યક્ત કર્યો હતો। દરિયાપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય શ્રી ગ્યાસુદ્દીન શેખે ત્રણેય રથ તેમજ મંદિરના મહંત શ્રી દિલીપદાસજી મહારાજનું ફુલારથી સ્વાગત કર્યું હતું તેમજ શાંતિના દૂતો કબૂતરોને ઉડાડી અને કોમી એખલાસનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। ઉપરોક્ત સમયે સામાજિક આગેવાન જુનેદ શેખ, સઈદ શેખ, યુસુફ માર્ટિન, પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર મોનાબેન પ્રજાપતિ, રમેશ રાઠોડ, પ્રકાશ વાણિયા, માજીદ ઠાકોર, આસિફ અન્ના, બ્રિજેશ શર્મા, ભૂરાબાપુ, ઇસાક બોર્ડર, ભૂપેશ પ્રજાપતિ, રમેશ રાઠોડ, સાબિર મિર્ઝા, સાબિર દુધેશ્વર, મયુ અજમેરી, અરસલાન શેખ, લિયાકત, ફહીમ અજમેરી, પ્રવીણ વાણિયા, રાજુ સોલંકી, સમદભાઈ, સલીમ શેખ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો અને મુસ્લિમ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા।